ખરેખર તમે છો એવું તો કોઈ હે બાપા તું મને અત્યારે બતાવીમાં હું લેવા મને બતાવીમાં મને મજા નથી મજા નથી છું અરે પેટમાં હળિયા ઉર થાય છે તારે હું લેવા કરી જાવ છો મને રોજમાં નકર હમણાં આયા હું તમને એમ કહું છું કે કોઈનું બાયણું કકડાવ્યા વગર અંદર ન હોય તમારે તમારે આ મોમેન્ટ ને આ બધું કરવું હોય તો તમારે આંગળિયાનો દેવાય અમે રોમેન્સ કરતા હતા કેવા હું શું કહું છું છે ને આ કોઈ મારું બોલે ને એ મને ન ગમે પણ આમ જો કોઈ એની વાંહે આપણો હું મૂડ ખરાબ કરવાનો હું કહું આપણે વા નાવા જાઉં એ એન્જોય કરે એને બી કરવા દો અને આપણે કરીએ હા ભલે એની રીતે ઈ મથે આપણી રીતે આપણો મથે આપણને કોણ કહેવા વાળું હું તને કઈ ભગાડી નથી લાયો 4 ફેરા ફરીને લાયો 10 લાખ રૂપિયા ફરીને હું તને લાયો છું આપણે ગમે ઈ કરી કોઈ કહેવા વાળું જ નહીં આપણે શું કામ વિચારીએ કોકનું એવું વિચારવાનું આવે જ નહીં મોજ જ કરવાની આપણે આનંદ જ કરવાનો મારી વાત તો સાંભળ તું નકરો રસમાં જ પડી ગયો છો આ તો તમે અહીંયા ફરવા આવ્યા અને ફરવા આવ્યા આ ફાર્મ જોયું બાગ બગીચા જોયા આમાં તમારું જોઈ તો અમને બે માણસને એવું પડે એની વાત જ જવા દે અમને હવે પ્રેમ રસમાં અમે પડ્યા એમે પડ્યા આ તમારું જોઈ તો એમે પડ્યા ને કે હાવ ગામડિયામ રહેતા આવી કાંઈ ખબર નથી પડતી આ સિટીની હે આ બધી મને ફરવા લાવી એટલે હવે મને ભાગ થઈ તો કઈ રીતે આપણે રહેવું આપણે બોલવા બહુ બાજવા બોલવાનું ભાઈ અરે હવે થોડું હોય આમ જો તો ખરી તું આમ જો હમણે મારા ઉલા બંગલે આવડા ચાર રે બહુ બહારથી બોલાવતા અને તારે મારા બેટા કેવી મીઠી મીઠી વાતો કરી એક હવે મૂકી દીધી અમે હવે તો અમે મોજમાં આનંદમાં છીએ એમ તો હાલ મળ્યો તો મને બહુ ગમે એમને હમણાં તો કેવા ધડબડાટી કરતા હતા આથી એ જોવાનું નામ આપણે આમ તો તમારું દાદા કયું ગામ મારું ગામ ગોળકા લે તમારું ગામ નાગલપર અરે હોય ને એટલે તો એક જ તાલુકાના તમારું નામ બધા ભૂલાઈ ગયું ઢીલાભાઈ હા તો મારું નામ સકુ અરે વાહ ટકા તારી તો આમ તો મોજ એટલે મારું નામ પકો ટકો ઢીલો અરે બેહો આમ કર્યો સાઈડમાં અને આ છે ને આ કેટલો બાગ બગીચા આ કેવું પાણી દૂધ જેવું પાણી બે મીઠી મીઠી વાતો કરો આપણે છે ને ફરવા આવ્યા એટલે કોઈ બધાય નહીં તો હું તમને એ સમજાવું ટકાભાઈ હું તમને શું કહું છું આપણો કેટલામો નંબર છે મારો 44 છે ઉભા રહેજો એટલે આપણો કેટલા નંબર 45 મારો 46મો છે તો તેને પાછો કયો છે 44 45 46 અને હવે એક જ તાલુકાના હા અને મારે સોગડે પાછળે મારો નંબર અને બધા આમ તો મારા રૂમે ચા પાણી પીવા આવજો અરે તમે ચા નું કહો છો અમારા ત્યાં તો તમે બધા જમવા આવજો પકા મારે ના ખાલી બેવા આવજો બધા પણ બધા જમી જાય છે ને અમે કેમ ના પાડીશ તમને હા તો હવે તો હા એ તો આમ તો તું મુંજાતો ને મારા ઘરે તો જમવા આવજે ઘોસા બનાવી દે અમાર ઘરે ખાલી બેવા જ હા આવજો લે હોઈ જાય હવે એવું ન કહેવાય અમે બારવા લવ કરતા હતા ને આવજો આપણે હાંડિયા પાર્ટી કરશી આ તો કે માર ઘરે બે આવા આવજો મુખે જ લાગે તારો એવું નથી અમારે ઘણું છે ભગવાનની દયા છે કેમ બે આવા આવજો પણ આમ જોવો એવું નથી અમે જે હોય ખાઈ લેવી અમારે એવું આવે નહીં કઈ તમે મારી વાત સમજતા નથી આમ હું જોવો. આમાં વાત સમજે ઈ થોડા કેવા ચીકણા છે થોડા કે એલા બાબા હું મને નથી ગયા બઢીની વાય શાંતિજી એ બે આમાં ભાઈ જો આવું બોલે ઈ છે ને ગામડાના છે ને એટલે લોભીનું ઘર છે આ બધા લોભી નથી એટલે એમ કીધું તો બેવા આવજો જારો બધું થાય જમવાનું બધું થાય એમ બોલે હા બોતડા જેવો ભાઈ આપણા ઘરે બેવા આવજો એટલે એ ભાઈ કહેતા મને ફાફો કે ને તમે ના આવજો ને એટલે હું તમને શું કહું છું ડોકું વાબાનું લાવો તમે આવજો પાછા અને આવવાનું જોઈને ધમકીઓનું ન આવું એવું હા, થોડી બને. આવજો તમ તારો આપણા ઘરે આનંદ ખાવા પીવાનું ને અમારે તો ભેહું કેટલી છે હું તમને એમ કહું છું જ્યાં હોય ત્યાં એટલે ભાભી આમ ચશ્મા આમ થોડોક સાફ કરવા એટલે હું એમાં કહું છું કે બોતડા જેવો છે આ એવું હાયલા રાખે અત્યારે ફરવા આવ્યા છે, માન માન તો મજા કરી છે રેવા દ્યો ને તોય આને હક નથી થતું ભાભી તમે ચા પીવા આવજો એટલે મને પૂછ ને જે પૂછે મને પૂછે ભાભી હું પૂછ કરે આવે
આવજો. તારે એવા તો ગયો જ નહીં. પણ આ દોઢડીનો લાગે. ભાભી હાલો ચા પીવા હાલો ને પણ હવે તો ઘર ભેગા થા. જા જા હવે બાયડી બાવડું ખેંચે તો હાલતો નથી. આવજો. હા આવશું જા. હાલો ને હવે એ ચાલો ફિક્સ કરી લે. હું કહું છું તમને ભાઈ આપણા ઘરે બેવા આવજો. આવતો રે મને પૂછ ને જે હોય ગામડાના ભાભી કરી ઠીક પાય બેસી જાય. તમે આવજો ને હો ભાઈ. હા હું કહું છું આમ છાનું મુને અંદર હાલો ને હવે નાઈ લીધું ને હાલો ઉભો થા ખસકાય. હાલો આ હારી છે રૂપાળી બાયડી જ ન લવાય. આ રૂપાળી લાવ્યો છે કેટલા અહીંયા ભાભી કરતા ઠેઠ આવે એ છે. તો ખાલી બેસવાનું અને કહેતા આ દોઢડીની સમજતી જ નથી પાછી. ભાભી ભૂલતા નહીં. હા હજુ એકવાર પાછો આય હજુ. કીધું ને હાલો કેમ સમજતા નથી બાયું જોઈને ગાંડા થાય તો હાલા તને મજા આવે ને ભાભી કે એટલે મજાનું ના હોય પ્રેમથી કોઈ કહે તો આપણે જઈ આવશું રાત્રે. નક્કી ગુડાણી છો આવતું. તમે પણ સમજશો જ નહીં કોઈ દિવસ. હું સમજ્યા આમાં. હવે બધા અહીંયા હવે ફ્રેન્ડ થઈ ગયા તો હવે એમ કે આવો હાલ હવે દી આઠમી ગયો હવે. આપણે રૂમે વિયા જઈએ. આ બૈરું છે કોઈ ડમ્ફર છે આ. મગન હાલે હવે હું તને હું કહું છું હા. બાકી ફરવા આયા પણ આમ પરમાણ છે હો એનું. જો આમ તો કેવી એસી કેવા પંખા કેવા પડદા મજા આવી જાય ખરેખર. હા ઓ ખરેખર જામી ગયું કે નહીં? હા. જામી જ જાય. પણ એમ છે હા આપણે બેનો જો હરખો પ્રેમ હોય એટલે બધું ઓટોમેટિક જામી જાય. આહાહાહા. કેમ શું થયું આ મને પેટમાં ગડબડ થાય છે. અરે કેતી હતી કે ભજીયા ઓછા ખાવ પણ ખાધા પણ- પાછું ભરીને ના જોયું તમે. પણ મીઠાઈ છે એવી ને ખરેખરી મીઠાઈ એટલે હું ખાવા માંડ્યો પણ મને બહુ ગડબડ થાય છે. લઉં સંડા અરે કેવું મીઠાઈ સેવી તો પેટ ઉપર પોટલા ધોરાવા હવે તું મને તું રોકીમાં નકા હમણાં અહીંયા બધું રણબડ થાય છે. મને જવા દે લે. બહુ દુખી હે એટલે આમાં તો કઈ છે નહીં જરા કઈ કે મારે જાવું ક્યાં હવે મને દોટવા દે. હવે મારે જાવું ક્યાં હમણાં એ ઢગલો થઈ જાય લે મને જવા દે. યાર આ એ કઈ જાય એવું નથી. એટલે અહીંયા તો બધા સોફા ને એવું પડ્યું છે. અહીંયા થોડું જવાય આ ક્યાં હશે મને ખબર નથી. લે મને હવે જવા દે. સીધો સામે ગયો તો એક બાજુ રહેવાતું નથી. આ સહેશે ક્યાં એને આમ છું આ બાજુ ક્યાં કહેશે. આયા નથી આ બાજુ નથી અને એક બાજુ એવી ભીંગ લાગી છે એટલે અહીંયા જવા દે મને. ભાઈ કે એટલે આ બેસી દો. આ તો ન બેહાય હવે મારે આગળ જવું પડશે. ઓય કે ગડબડ ને થયું ને. હું શું કહું છું વાંચ કેવી લાગી ગોવિંદા જેવી. ગોવિંદો તો હીરો છે એલા. નું નામ લ્યો કઈ રવિના ટંડન જેવી. એ હા રોમા માણેક જેવી. મને બહુ ગમે રોમા માણેક. હું કહું છું તમારી બહુ જ ઈચ્છા હતી ને તમે મને ફોનમાં કીધું તું તું મને એવી જગ્યાએ લઈ જાય એવી જગ્યાએ લઈ જાય ત્યાં આપણા બે સિવાય કોઈ ન હોય એટલે હું તમને એવી જગ્યાએ લઈ હવે કેવું લાગે છે તમને હવે સમજો મને બહુ સારું લાગે રોમાન્સ. અરે વાહ ખરેખર તમે જોયું તો કોઈ તું મને અત્યારે બતાવીમાં શું લેવા મને બતાવીમાં મને મજા નથી. મજા નથી પૂછ્યું. મારા પેટમાં હળિયા હુર થાય છે. તારે હું લેવા કરી જાવ છો. મને રોજમાં નકર હમણાં આયા હું તમને એમ કહું છું કે કોઈનું બાયણું કકડાવ્યા વગર અંદર ન હોય પણ તમારે તમારે આ મોમેન્ટ ને આ બધું કરવું હોય તો તમારે આંગળીયાનો દેવાય. અમે રોમેન્સ કરતા હતા કેવા હવે રોમેન્સ કરો તો મોમેન્સ કરો. અને અમે તૈયારીમાં જ હતા હું તો આયો પણ કૂતરાય ગરી જાય એવું ઘણું ભાવે તો કૂતરા ભલા કરી જાતા
હવે રોમે ફમે જાજો મને તું રોકમાં મને કા આયા સડસડાટી બોલી જાય છે તમે જાવાય ઉભારીઓમાં અહીંયા નીકળી જાય આમ જાવ આમ તમારો બંગલો મને રોકમાં નકર આયા ઢગલો થઈ જાય છે ને પોતું માર માર કરી તો ઈ ગાગા નહીં જાય માન રૂમે જામે રૂમમાં ગોળી આ વાતથી તો હું બાળું તમને ખબર નથી પડતી હું તો તૈયાર થઈને આવી મને એમ થયું હતું કે તમારા માટે ગુલાબ લેવા ગયા હતા એટલે હું રાહ જોઉં અરે હું બાબુ સાવાનું અલ્યા ઘોડે સાવા ઘડે સાબે એવો ધક્કા મારમાં હા વિયો કાશે ધક્કા મારમાં વિયો તને હું કીધું આવું છે ને આ વસાયા ભૂલી વાયતું છે તો તમારે જોવું જોઈએ ને તમે ગુલાબ લેવા ગયા પણ તમે ભૂલી ગયા મને થોડી ખબર હોય હું તો રોમાન્સમાં એટલો મજબૂત થઈ ગયો ઓલું બાળનું ખુલ્લું છે ઈ રીત ખબર ત્યારે પણ પ્રેમ કરીને આ બાબો આવી જાય હવારમાં આમ કરતા હતા તો આવી ગયો અત્યારે મસ્ત તૈયારીમાં જ હતા આજને આવી ગયો મુંડા કીધી તારી તૈયારી પૂરી કરી જાય હા રોમન અરે ખુરદા હા રોમન અરે આમ ન હોય પણ શાંતિથી બેહી જાઓ ઓલી મંગુડીએ ના પાડી કે ભજીયા ખાવામાં અને ખાવામાં ધૈર્ય ને ભાગવા દે ન કર હવે ભાઈ કરી લે હું આયા બેહી જાઉં હું છે એટલે મારે જાવું છે એટલે થોડી કરું છું ક્યાં જવું એટલે મને રોજ માં નકા હમણાં સડસડાટી બોલી જાય છે એ તો તમારા બંગલામાં છે કાંઈ બતાય ને મેં તો બધી જોયું ક્યાંય ભાડ્યું નહીં હાલો બતાવું આ કરોડો રૂપિયાનો બંગલો ને જવાનું નથી બધી સુવિધા છે અંદર હોય ને મેં તો જોયું ક્યાંય ભાડ્યું નહીં હાલો બતાવું હાલ બતાય હાલ અરે બધી સુવિધા તો સુવિધા હોય તો કહેવાય ને ક્યાં વયા ગયા હશે અત્યારે આ ખાવામાં ધ્યાન રાખે નહીં અને પછી દોડી હાલો છે અંદર જ છે હવે આએ તો બધું જોયું ક્યાંય કાંઈ નથી મોટો 2 કરોડનો બંગલો ને જવાનું નથી આયા બધી સુવિધા બધી છે વ્યવસ્થા રાખવી પડે બધી વ્યવસ્થા છે અને આ ભાડું શેનું ભરવી છે પણ બધી સુવિધા છે આનું તમને બતાય આ ભાઈને વાહી તો બતાય ક્યાં વયા ગયા હતા તમે હે? તને ખબર નથી હું ક્યાં ગયો તો અરે ખબર તો હતી તો બહાર ધોળી હું કરવાની જરૂર હતી? આયા હોવું જોઈએ ને તારે તો બોલવું જ છે અંદર જ છે હવે એવા ભજીયા ચેરેવા એવા ભજીયા બનાવ્યા મારે તો જાહેરું જેવું નહીં હાલો ભયો છે કોઈ ધ્યાન લવો આ ખૂણા બેસી જા આ ને આ સંડાસ છે અરે પણ બહુ ભીડ પડી છે ભી પડી તો આ સંડાસ છે અરે પણ આ હું ડબ્બા જેવું ઉખાડ્યું સંડાસ આની ઉપર આવી રીતે બેસી જવાનું આ ડબ્બો સાથે સંદાસ છે સંડાસ છે એટલે આવું પણ મારે બેહવું કેમ ધોવું કેમ આમાં ધોવાનું એટલે આમાં જો આ છે આમ નળ આમ ચાલુ કરો ને એટલે આ શેડ ફૂટે હા સીધો ફુવારો આવે સીધો જ ફુવારો થાય આમ નહીં હોતા જાવ જોવો છે એટલે આમાં તો ધંધોડી થાય તંદુરી છે ધંધોડીએ થોડો મેળ પડે બધો મેળ થઈ જાય મોટો ભખળિયો થાવો પડે આમાં મારે બેહવું કેમ લે જે એમ ન હોય તો કેમ હોય તો આ બધું અમારે સાફ કરવાનું થાય એટલે હું આમાં બેહવો તો હું અડધો આમાં રહ્યો તો અને પછી શેડ આ નળ આવી રીતે આમ બંધ કરી દેવાનું એમ હા આ જ છે ને અને પછી આ દબાવશો ને એટલે બધું ભક્ત અંદર વહી જાય છે એટલે હું આજ એક ફેરો આયા તો મને બધું રોહોડા જેવું લાગ્યું આ દોડને જો આ ફુવારા હા આમ ચાલુ કરો ને એટલે તમારી માથે જ આવે ઈ ફુવારા હું મારો ગોડવો છે મારે જાવો છે ઈ ગોડવો આ ડબલું નથી ડબલો ની આંથી ચાલુ થાય જો આંથી બધું કામ તમારે થઈ જાય હાથે નો બગાડવો આ પડે કઈ નહીં આ હોય ને. એવી સુવિધા છે અહીં એટલે તો આ સિસ્ટમ હારી કહેવાય હવે હું બેહી જ જાઉં બીજું હું આ બે જાવ અને અમે હવે સાહેબ બરોબર એટલે આ તો બધું મારું પડ્યું આયા હે આખો સોનો પડ્યો મારે તો આમ કાઢવાનો કાઢીને બેહવાનું આ તમે બે ઉભા છો ને મારો સોનો કાઢો અમે વહી જાય પછી 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 જ હોય ને આ છે ને હા. અને આ બધો ઢગલો થાય જાય ક્યાં એ જાય અંદર લઈ જાય આમ સાફ દબો ને બધું અંદર ટપાક જાય આટલા બધો માલ વ્યો જાય આ અંદર જ જાય હોય ને હા આ બંગલામાં આવી સિસ્ટમ હોય સિસ્ટમ એટલે પહેલા મેં જોયું તો મને રોડા વાપી જેવું લાગ્યું આ હું આ શરૂઆતમાં નોકરી આવ્યો તો હું અટવાઈ ગયો હોય ને હા. એટલે પણ તારી ભાભીએ મને ભજીયા એવા બનાવી ખવડાવ્યા એક જોઈ તો સોનો એમ
એમને વળકણીએ ટીંગાડીને આવ્યો છો હવે એનું થયું આય ખરું હવે તમે છે ને બારા નીકળો નકર આયો બારો ઠગડો થઈ જાય છે તમે હળવા થાવ ને અમે નહીં જોઈ શું ઉટડા જેવા મોટા કરીને ઊભા છો ખસકાવો હાય બગડ આ ગોટિયા મારા બેટા પણ મારે એક જ જાવું છે કે આ બધું નવું છે આ મારે જાવું કેમ બોલે દાદન કીધું શેઠ ને કયો એ શાંતિથી જાજો છે ગોટિયા ભૈયાને વાંચ્યું છે એટલે આ શેઠાણી આ શેઠનું ધ્યાન રાખજો બીજાના બંગલામાં દોડા દોડી કરતા હતા એવું અને તમારા એ બંગલામાં સુવિધા છે બધી પણ એને ખબર જ નથી એમને દોડી દોડીને બહાર જતા હા હાલે અમારે કમ્પ્લેન્ટ આવે પછી અમારે ઉપરથી ઓર્ડર હોય અમારે કઈ વાંધો નહીં હવે તો નહીં આવે હા તે હાલ હાલો છે હાલે ગોટિયા હાય 3 કિલો વજન ઓછો થઈ ગયો હવે કઈક મજા આવી લે હવે હું મારી બાયડીને ઘર મળવા અરે ઓલા કેતા હતા વેટર કે કોકના ઘરમાં જતા રે મને તો પૂછ્યું તું ને તમારે પણ મને હું ખબર એક જ મારે તારામાં રહેતી સિરિયલ કેસ હતો તો એમ કઈ બીજાના ઘરમાં ઘૂસી જવાય ભાઈ નાચી પાછો આવ્યો મને કઈ કાંઈ જડ્યું જ નહીં ન જડે ને કોઈ ના કરવા દે આ તો માયરું નહીં ન અરે તે તો એવા ભજીયા ખવડાયો ને હવે તો મારો કોઠો સાફ થઈ ગયો અને મને હવે નિરાશ થઈ ગઈ ખરેખર કરી અરે એવી ધોળા ધોળી કરી ઓલો સોનો ધોયો છે નથી ધોયો ધોઈ નખાય મારે હવે ગામ જાવ બદલાવું હું એમની રડબડ મૂક્યો છે તો પણ તમને ખબર નથી પડતી ત્યાં ચોયના બગાડે હવે પછી તું ભજીયા બનાવતી નહીં તું બટેટા વડા કરતી જ નહીં તું બટેટા મને ખવડાવ ને સોનો મારો ભરી જાય હવે કઈક મને નિરાશ થઈ જાય હા તો હવે શાંતિ ને શાંતિ જાઓ શાંતિ ના 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 હુઈ જા